વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 7 એની અંદર જોઈએ છીએ કે જે ઇંગ્લિશ સબ્જેક્ટ છે એમાં યુનિટ છે 3 યસ આઈ વી હા એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો અહીંયા એક્ટિવિટી જે 4 છે એક્ટિવિટી 1 યુનિટ 3 ની અંદર એક્ટિવિટી 1 2 અને 3 આપણે જોઈ ગઈ. એના પછી મિત્રો આપણે એક્ટિવિટી જે છે 4 એ જોઈએ છે. તેમાં અહીંયા સૂચના આપેલી છે કે તમારા શિક્ષક છે એ આઈ સી રમત રમાડશે નીચે આપેલા પ્રતિભાવોનો મહાવરો કરો. બરાબર છે. હવે મિત્રો અહીંયા આપણે ક્લાસ કન્ટિન્યુ ફેસ ટુ ફેસ નથી એટલા માટે મિત્રો આપણે અહીંયા જે પ્રવૃત્તિ છે એ શક્ય નથી. બરાબર છે. એટલે તમારા શિક્ષક આઈ સે રમત રમાડશે નીચે આપેલા પ્રતિભાવોનો મહાવરો કરો. હવે મિત્રો અહીંયા જે આપણે જોઈએ તો કેટલાક પ્રતિભાવો આપેલા છે. મેં લખ્યું છે એક્ઝામ્પલ તરીકે એક્ટિવિટી 4 ની અંદર યસ વાય નોટ હા કેમ નહીં. પછી સેકન્ડમાં છે સોરી આઈ કાન્ટ આઈ કેન નોટ કે માફ કરજો હું આ કરી શકું એમ નથી. થર્ડ છે લેટ મી થિંક કે લાવો મને વિચારવા દો. બરાબર છે. તો મિત્રો અહીંયા એક્ટિવિટી 4 ની અંદર આ જે છે બરાબર. હવે આ જે સંવાદ આપણે આવી રીતે ઘરે પણ કરી શકીએ ક્લાસમાં પણ કરી શકીએ છીએ બરાબર પણ અત્યારે શક્ય નથી. એના પછી મિત્રો આપણે જોઈએ એક સૂચના દીધી છે. માનો કે આવા ઘણા બધા લેટ મી થિંક મને વિચારવા દો આઈ વિલ એન્જોય ઇટ કે હું એમ કે આનંદમાં રહીશ. આ બધા જે છે આવા તમે શબ્દો લખી શકો છો બોલી શકો છો વાત સંવાદ કરી શકો છો. એના પછી મિત્રો એવું છે અહીંયા સૂચના આપેલી છે કે અહીં આપેલી જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ વાંચી સંભળાવવાની છે. એના પછી મિત્રો અહીંયા જે આપેલી કેટલીક પરિસ્થિતિઓ છે એ આપણે વાંચી સંભળાવવાની છે. બરાબર છે. અને વિદ્યાર્થીઓ પરિસ્થિતિના આધારે ઉપર આપેલા જે પ્રતિભાવો પૈકી યોગ્ય પ્રતિભાવ આપશે. બરાબર છે. તો મિત્રો અહીંયા એવું તમારે છે નહીં તો પણ મેં અહીંયા લખ્યું છે કે લેટ્સ વોચ અ મૂવી ચાલો આપણે મૂવી જોવા જઈએ. તો અહીંયા આપણે એવા પ્રતિભાવ આપી શકીશું એક એક્ઝામ્પલ રૂપે તમને શીખવાડવા રૂપે અહીંયા આપણે લખીએ છીએ કે સોરી આઈ કાન્ટ કે ના હું નહીં આવી શકું. પછી અહીંયા કીધું છે કે કેન યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક કે શું તમે મને મારા હોમવર્ક સાથે મદદ કરશો. તો અહીંયા છે કે યસ વાય નોટ હા કેમ નહીં. હવે એના પછી મિત્રો આપણી બુકમાં આપ્યું છે કે તમારા જે નીચે આપેલી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિઓ વાંચો અને તેવી પરિસ્થિતિમાં તમે શું પ્રતિભાવ આપશો તે કૌંસમાંથી શોધીને લખવાના છે. હવે મિત્રો અહીંયા તમારી બુકમાં તમે જોઈ શકો છો કે એક્ટિવિટી 4 ની અંદર આપણે જે એક્ટિવિટી વિશે સમજ્યા તમને માનો કે સમજાવ્યું. હવે અહીંયા છે મિત્રો વિદ્યાર્થી મિત્રો કે માનો કે અહીંયા જે છે અહીંયા આપણે આપેલું છે કે ગુજરાતીમાં જો અહીંયા કૌંસમાં આપેલું છે ઇંગ્લિશના કેટલાક વર્ડ્સ અને અહીંયા ગુજરાતીમાં લખેલું છે. બરાબર છે. તો હું ગુજરાતીમાં અહીંયા લખ્યું નથી તમારા બોર્ડમાં અહીંયા બોર્ડમાં પણ એનું ઇંગ્લિશને લખ્યું છે કે કૌંસમાં પહેલા શું આવશે કે જેથી કરીને તમને વધારે વિશેષમાં ખબર પડે. તો અહીંયા છે કે તમારા શિક્ષક મહીસાગરના પ્રવાસનું આયોજન કરે છે પરંતુ તમે અને તમારા મિત્રોએ પંચામૃત ડેરીની મુલાકાત કરવાનું નક્કી કરેલું છે. તો આજે કૌંસમાં આપેલા કેટલાક શબ્દો છે એમાંથી શું આવશે નો સર અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી. ના સર અમારી જે ડિસિઝન છે પંચામૃત ડેરી તરફ જવાનું છે. તો આ જે ગુજરાતી છે એનું ઇંગ્લિશ અહીંયા કૌંસમાં આપેલું છે એ શું આવશે નંબર 1 માં આ આવશે. પછી નંબર 2 છે કે તમારી માતા તમને દુકાનેથી કોઈ વસ્તુ ખરીદવા માટે મોકલવા ઈચ્છે છે. તમે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા છો. તમારું ગૃહ કાર્ય 15 મિનિટમાં પૂરું થઈ જશે. તો તમે શું કહેશો ઇંગ્લિશમાં કે મોમ સેકન્ડમાં છે મોમ ગીવ મી સમ ટાઈમ કે મને થોડો ટાઈમ આપ. હવે ત્રીજું છે મિત્રો કે દુકાનદાર તમને એક પેન ખરીદવાનું કહી રહ્યો છે. તમને
તે ગમતી નથી, કે દુકાનદાર તમને પેન ખરીદવાનું કહી રહ્યો છે અને તમને પેન ગમતી નથી, તો તમે શું કહેશો કે સોરી બટ આઈ પ્રિફર ઓટોમાર્ક પેન. બરાબર છે, એવું તમે કહી શકો છો. પછી 4 નંબરમાં છે કે હેરી પટેલ તમને હેપી હર્બલ શેમ્પૂ વેચવા માંગે છે, તમે તે લેવા માંગતા નથી, તો અહીંયા શું કહેશો કે આઈ એમ સોરી વી યુઝ અનધર, કે આઈ એમ સોરી વી યુઝ અનધર, મારે હું બીજો ઉપયોગ કરું છું. બરાબર છે. હવે 5મા નંબરમાં છે અહીંયા કે ધ્રુવીલ તમને તેના ભાઈના લગ્નનું આમંત્રણ આપે છે, તો તમે ત્યાં ચોક્કસ જશો, તો અહીંયા શું લખીશું શ્યોર આઈ વિલ. હા હું જઈશ. થેન્ક યુ ફોર ધ ઇન્વિટેશન, અને ઇન્વિટેશન આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે મિત્રો અહીંયા છે કે એક્ટિવિટી 5 છે, એમાં બે બેની જોડી બનાવવાની છે. હવે તમારી બુકની અંદર અહીંયા જુઓ કે બે બેની જોડી બનાવો. નીચેના વાક્યોમાંથી પ્રસ્તાવ હોય તેની સામે પ્રસ્તાવ હોય એટલે કે કોઈ પ્રપોઝ મૂક્યો હોય તો ટી લખવાનું છે. જો પ્રતિભાવમાં આ હોય તો એ એટલે કે એક્સેપ્ટ સ્વીકાર્ય છે, અને ના હોય તો ડી ડિક્લેર એટલે કે મને સ્વીકાર્ય નથી. તો એવું અહીંયા આપણે લખવાનું છે. બરાબર છે મિત્રો. હવે આપણે જોઈએ આગળ વધીએ છીએ કે એક્ટિવિટી 5 ની અંદર એ આપણે જોઈએ કે સૌપ્રથમ છે કે લેટ્સ પ્લે ચેસ, કે ચાલો આપણે ચેસ રમીએ. તો એમાં શું આવશે મિત્રો? ટી પ્રપોઝ મૂક્યો છે. બીજું છે વાય નોટ લેટ્સ પ્લે, કેમ નહીં ચાલો આપણે રમીએ, તો એમાં એ છે એટલે કે એક્સેપ્ટ કરેલું છે. પછી ત્રીજું છે કે સોરી આઈ લાઈક ટુ પ્લે ખોખો, કે સોરી મને ખોખો ગમે છે, તો એ એને ના પાડે છે એટલે રિફ્યુઝ કરે છે, ડિક્લાઇન આવશે. એમાં શું આવશે મિત્રો? ડિક્લાઇન આવશે. પછી ચોથા નંબરનું છે, ફોર્થ નંબરનું કે શ્યોર લેટ મી સી, કે ચાલો મને તે જોવા દો, તો એ પણ એ ફોર એક્સેપ્ટ આવશે. પછી 5મા નંબરમાં છે પ્લીઝ ઓપન ધેટ વિન્ડો, કે મહેરબાની કરીને વિન્ડો ખોલો છો, તો એમાં પણ પ્રપોઝ આવશે. પછી 6 નંબરનું છે પાપા વિલ યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક, કે પપ્પા મને હોમવર્કમાં મદદ કરશો, તો એ પણ પ્રપોઝ છે એટલે પી. 7મા નંબરનું શ્યોર છે એક્સેપ્ટેડ એટલે એ. 8મા નંબરમાં છે સોરી આઈ હેવ ટાયર્ડ બટ આઈ વુડ નોટ ઓપન ઇટ, કે હું થાકી ગયો છું પણ એ ખોલીશ નહીં, તો એમાં શું આવશે? ડિક્લાઇન એટલે ડી ના પાડે છે. સોરી વાળામાં ડિક્લાઇન જ આવશે. 9મા નંબરમાં છે લેટ મી આસ્ક ધ અધર મેમ્બર ઓફ ધ બેન્ડ, કે મને બીજા સભ્યોને પૂછવા દે. આઈ વિલ ટેલ યુ ટુમોરો, કે હું તમને આવતીકાલે કહીશ, તો એમાં બી એટલે પ્રપોઝ છે. પછી 10મા નંબરમાં છે ડેફિનેટલી ઓલ માય ફ્રેન્ડ્સ વિલ બી હેપી, કે મારા બધા જ મિત્રો મજામાં છે, તો એક્સેપ્ટ કરે છે એટલે કે એ. પછી 11 નંબરનું છે ઓ આઈ લાઈક ઇટ, કે મને તે ગમે છે. વેઇટ ફોર 5 મિનિટ્સ, કે 5 મિનિટની રાહ જુઓ. ધેન આઈ વિલ બી વિથ યુ, કે હું ત્યારે તમારા સાથે છું, તો એ ફોર એક્સેપ્ટ, અહીંયા એક્સેપ્ટ આવશે. બરાબર છે. હવે મિત્રો એના પછી અહીંયા લખ્યું છે કે હવે તે વાક્યોને નીચે ટેબલમાં વેચવાના છે. આજે બધા મેં વાક્યો બોલ્યો છું, આ નીચેના ટેબલમાં આપણે વેચવાના છે. તો અહીંયા જો મેં લખ્યું છે કે પ્રસ્તાવ એટલે કે પ્રપોઝ. પ્રતિભાવ, એમાં કેવા છે પ્રતિભાવ? તો પ્રતિભાવ છે યસ, તો અહીંયા છે હા, અને અહીંયા નો. બરાબર છે. આ રીતના પ્રતિભાવ અહીંયા છે. હવે આપણે સૌપ્રથમ અહીંયા છે કે લેટ્સ પ્લે ચેસ, આ બધા પ્રસ્તાવ છે. પછી એમાં યસ છે તો વાય નોટ લેટ્સ પ્લે, અહીંયા એવું લખેલું છે. બરાબર. અહીંયા પ્રતિભાવ ના છે તો સોરી આઈ લાઈક ટુ પ્લે ખોખો. બરાબર છે. પછી અહીંયા છે સેકન્ડમાં પાપા વિલ યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક, તો અહીંયા છે શ્યોર લેટ મી સી ઇટ. પછી અહીંયા છે પ્લીઝ ઓપન ધેટ વિન્ડો, તો અહીંયા કોઈ યસમાં પ્રતિભાવ નથી, નોમાં છે તો સોરી આઈ હેવ ટાયર્ડ, હું થાકેલું છું પણ આઈ વુડ નોટ ઓપન ઇટ. પછી અહીંયા છે લેટ મી આસ્ક ધ અધર મેમ્બર્સ ફોર ધ બેન્ડ, આઈ વિલ ટેલ યુ ટુમોરો, તો અહીંયા કહે છે કે શ્યોર. અહીંયા છે આઈ લાઈક ઇટ, વેઇટ ફોર 5 મિનિટ્સ, ધેન આઈ વિલ બી વિથ યુ, કે હું 5 મિનિટની રાહ જુઓ પછી હું તમારી સાથે જ છું, તો ડેફિનેટલી ઓલ માય ફ્રેન્ડ્સ વિલ બી હેપી, એટલે અહીંયા યસમાં લખ્યું છે. બરાબર છે મિત્રો. આ સાથે આપણું આ પુસ્તક પૂરું થાય છે એક્ટિવિટી 5 ની અંદર. હવે શું લખેલું છે એની નીચે કે
ઉપરના જે આ ટેબલ નીચે પછી એક ઇન્સ્ટ્રક્શન લખી છે તમારી બુકમાં. શું લખ્યું છે કે ઉપરના ટેબલના આધારે જોડીમાં સંવાદ કરવાના છે. હવે મિત્રો આ બધી જે એક્ટિવિટી છે એ ફેસ ટુ ફેસ શક્ય છે, બરાબર છે. તો મિત્રો અહીંયા પછી આપણે કેવા સંવાદ કરી શકીએ છીએ કે એક્ઝામ્પલ લખ્યું છે કે એ હોય માનો કે નામનો વ્યક્તિ, તો લેટ્સ પ્લે ચેસ, ચાલો આપણે ચેસ રમીએ. તો એ નામનો વ્યક્તિ શું કહે છે, વાય નો લેટ્સ પ્લે, કેમ નહીં, ચાલો આપણે રમીએ. તો આવા સંવાદો આપણે કરી શકીએ છીએ. એના જેવા બીજા સંવાદ આપણે લખી શકીએ કે લેટ્સ પ્લે ચેસ, તેવું કહે છે કે સોરી આઈ લાઈક ટુ ખોખો, કે મને ખોખો ગમે છે, આઈ લાઈક ટુ પ્લે ખોખો, બરાબર છે. આ રીતે આપણે એના સંવાદ લખી શકીએ છીએ. તો મિત્રો તમારે હોમવર્કમાં શું લખવાનું છે, આ સંવાદ લખવાના છે, બરાબર છે, હોમવર્કમાં. ઓકે, અને આ હોમવર્કમાં પેરેગ્રાફ લખવાનો નથી. પછી આ ગુજરાતીનું ઇંગ્લિશ છે એ પણ આ તમારે હોમવર્કમાં લખવાનું છે, બરાબર. એ તમારી ટેક્સ્ટબુકની નોટમાં. હવે એના પછી મિત્રો આપણે જોઈએ છે કે એક્ટિવિટી 6 છે. હવે એ એક્ટિવિટી 6 ની અંદર આપણે જોઈએ કે અહીંયા છે કે વિજયભાઈ અને રાગિણીના સંવાદોને ઉદાહરણ મુજબ જોડવાના છે. વિજયભાઈના સંવાદો છે, અહીંયા રાગિણીના સંવાદો છે. હવે અહીંયા છે કે હેલો હેપી હર્બલ શેમ્પુ, તો અહીંયા શું લખ્યું છે, યસ સર વોટ કેન આઈ ડુ ફોર યુ, હા સાહેબ હું તમારા માટે શું કરી શકું છું. તો અહીંયા બીજા નંબરનું જે છે કે આઈ વોન્ટ ટુ બાય યોર શેમ્પુ ફોર માય શોપ, કે હું મારી શોપ માટે તમારા જોડે શેમ્પુ ખરીદવા માંગુ છું. તો શું કહેશે, એ શું પૂછશે કે હાઉ મેની બોટલ્સ ડુ યુ વોન્ટ, કે તમારે કેટલી બોટલ જોઈએ છે, એવું એ પૂછશે, બરાબર છે. એટલે અહીંયા શું આવશે, એની સામે હાઉ મેની બોટલ્સ ડુ યુ વોન્ટ, બરાબર છે. હવે એના પછી છે કે થેન્ક્સ ધેટ અ બેટર ઓપ્શન, કે હા એ સારું ઓપ્શન છે, બરાબર છે. તો એની સામે કઈ આવશે, એની સામે પણ આવશે કે હાઉ મેની બોટલ્સ ડુ યુ વોન્ટ, બરાબર છે. એની સામે પણ એના એ જ આવશે, બરાબર. હવે છેલ્લો છે કે 20 બોટલ ડિફરન્ટ ટાઈપ કેન આઈ હેવ અ પ્રાઇસ લિસ્ટ, કે અલગ અલગ પ્રાઇસ લિસ્ટ પ્રમાણે એનું અલગ અલગ 20 કે 20 બોટલો છે અલગ અલગ ટાઈપ્સની, બરાબર છે. તો શ્યોર સર અવર સેલ્સમેન વિલ કમ ટુ યુ, કે હા સર અમારો જે સેલ્સમેન છે ત્યાં તમને વિલ કમ ટુ યુ, કે ત્યાં આવશે. તો અહીંયા શું છે, છેલ્લે અહીંયા આને જોડે જોડાશે છેલ્લું જે સેન્ટેન્સ છે એ. તો મિત્રો આ પણ તમારે શું કરવાનું છે, આ જોડીને સાચું તમારા હોમવર્કની અંદર આ જે છે એક્ટિવિટી 6 ની અંદર આ પણ વાત સંવાદો જે છે એ લખવાના છે, બરાબર છે. હવે બીજું છે મિત્રો કે સંવાદ પૂર્ણ કરવાના છે, કે નીચેના વિકલ્પોના ઉપયોગથી સંવાદ પૂર્ણ કરો. આ પણ તમારે હોમવર્કમાં લખવાનું છે કે આઈ રીડ, યસ, હુ ઇઝ સ્પીકિંગ, મેડમ ઇઝ ઇન ધ મીટિંગ અને સોરી છે. તો મિત્રો અહીંયા જોઈએ કે હેરી શું કહે છે, ઇઝ ઇટ મિસિસ શારદાબેન મોદીસ નંબર, કે શું આ શારદાબેન મોદીનો નંબર છે. તો ચીમનભાઈ જવાબ આપશે કે યસ હુ ઇઝ સ્પીકિંગ, તમે કોણ બોલો છો. એ આ કૌંસમાંથી મેં આપણે ફર્સ્ટ જે આન્સર છે એ આવશે. એના પછી સેકન્ડ છે મિત્રો કે હેરી આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ, કે હું હેપી હર્બલ શેમ્પુમાંથી હેરી બોલું છું. તો ચીમનભાઈ શું કહેશે, યસ મિસ્ટર હેરી, હા મિસ્ટર હેરી. પછી શું કહેશે, મેડમ ઇઝ ઇન ધ મીટિંગ, કે મેડમ એ મીટિંગમાં છે, બરાબર છે. એના પછી મિત્રો શું આવશે થર્ડમાં કે હેરી વેન કેન આઈ મીટ હર, ક્યારે એમને મળીશ. તો ચીમનભાઈ શું જવાબ આપે છે કે સોરી, એવું કહેશે. કૌંસમાં આપેલું છે કે આઈ કેન ગીવ યુ ધ ટાઈમ, કે હું તમને ટાઈમ આપી શકું નહીં. પછી હેરી કહે છે કે વિલ યુ પ્લીઝ ગીવ માય નંબર ટુ હર, કે શું તમે મારો નંબર એમને આપશો. ચીમનભાઈ શું કહે છે, શ્યોર આઈ વિલ, કે હા હું આપી દઈશ. હવે મિત્રો તમારે અહીંયા એક્ટિવિટી 7 છે, એની અંદર શું લખેલું છે કે જોડીમાં કાર્ય કરવાનું છે. નીચે બલૂન્સમાં આપેલા જે વાક્યો છે, બલૂન્સમાં વાક્યો આપ્યા છે ઇંગ્લિશની અંદર. હવે એ વાક્યોને કાળજીપૂર્વક વાંચવાના છે. કેટલાક વાક્યો તમને મિત્રો દેખાશે પણ નહીં, પણ તમે નવનીતમાં જોઈ શકો છો અને એમાં સારા વાક્યો દેખાય છે.
તે જુબીન અને તેની મમ્મી વચ્ચેનો સંવાદ છે. જુબીન એ છોકરો છે ને એની મમ્મી જોડે સંવાદ છે. કોણ કયું વાક્ય બોલ્યું હશે તે શોધીને શું કરવાનું છે? શોધી કાઢવાનું છે. અને જુબીનના વાક્યની આગળ ઝેડ મૂકવાનું છે અને મમ્મીના વાક્યની આગળ શું લખવાનું છે? એમ લખવાનું છે. બરાબર છે. હવે અહીંયા આપણે જોઈએ મિત્રો કે આ પહેલું વાક્ય છે કે ઓલ રાઈટ બટ અ સ્મોલ પીસ. બરાબર છે. તો એ કોણ બોલે છે? એમ એટલે મમ્મી બોલે છે. તો અહીંયા એમ લખીશું. પછી અહીંયા બીજી એક્ટિવિટી છે કે એના પછી અહીંયા બીજું વાક્ય છે ઇટ ઇઝ ઓલ રાઈટ આઈ ટેક સમ ઓફ શું લખ્યું છે કે ઓરેન્જ જ્યુસ. બરાબર છે. તો એ કોણ કે હું કેટલો ઓરેન્જ જ્યુસ લઉં છું. તો અહીંયા શું છે કે નાનો ટુકડો છે. તો અહીંયા કોણ બોલે છે કે જુબીન બોલે છે એટલે ઝેડ આવશે. ત્રીજું છે કે નો યુ હેવ હેડ ઇનફ ફોર નાઉ, કે તારા માટે પૂરતું છે. તો અહીંયા શું આવશે? ઝેડ આવશે. એટલે મિત્રો અહીંયા જે યલોમાં લખેલું છે ને, યલોમાં મોસ્ટલી એ ઝેડ આવશે અને બીજા અહીંયા કલરમાં છે એ એમ આવે છે, પણ એમાં થોડું ફેર છે. હવે અહીંયા છે કે આઈ એમ ફીલિંગ અ બીટ હંગ્રી, મે આઈ હેવ અ લડ્ડુ પ્લીઝ, કે હું લડ્ડુ ખાઈ શકું છું. તે કોણ બોલે છે? જુબીન બોલે છે. એના પછી છે that cake look nice to you mind if I take some. તો એ પણ કોણ બોલે છે? જુબીન બોલે છે. પછી અહીંયા છે કે yes of course જુબીન, તો કોણ બોલે છે? મમ્મી બોલે છે. પછી એમ અહીંયા અને ઓ રોજ ગુલાબ જાંબુ મે આઈ હેવ અ few, તો કોણ બોલે છે? જુબીન એટલે ઝેડ લખીએ છીએ. ને છેલ્લું છે આઈ ડોન્ટ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા ઇટ ઇઝ નિયરલી ડિનર ટાઈમ, તે પણ કોણ બોલે છે? એમ એટલે કે મધર બોલે છે, મોમ. હવે આ વાક્યોને નીચે મુજબ લખવાના છે, ત્યારબાદ તમારા જોડીદાર સાથે મોટેથી વાંચવાના છે. તો આ મિત્રો આ સામાન્ય પ્રવૃત્તિ છે જે તમે ઘરે પણ કરી શકો છો. માનો કે અહીં એક્ઝામ્પલ આપ્યું છે જુબીન આઈ એમ ફીલિંગ હંગ્રી, આ જે વાક્ય છે એમને લખ્યું છે મે આઈ હેવ અ લડ્ડુ પ્લીઝ. બરાબર છે. તો અહીંયા મમ્મી શું કહે છે? યસ ઓફ કોર્સ જુબીન, હા કેમ નહીં. અહીંયા જે છે એવી રીતે સંવાદ બનાવવાના છે. બરાબર છે. તો મિત્રો એક્ટિવિટી 6 જે છે પણ તમારે હોમવર્કમાં લખવાની છે અને આ જે નીચેના વિકલ્પોના ઉપયોગથી સંવાદ પૂર્ણ કરવાના છે. બાકી જે એક્ટિવિટી 6 છે એ તમારે હોમવર્કમાં લખવાની છે, સેમાં લખવાની જરૂર નથી. અને મિત્રો 8 જે છે એમાં તમારી એડવર્ટાઇઝ આપેલી છે કે હિયર ઇઝ ધ વેપર ઓફ હેપી હર્બલ શેમ્પૂ. એક્ટિવિટી 8 છે એમાં હેપી હર્બલ શેમ્પૂ જે છે એની આખી એક વેપર આપેલું છે, એટલે કે એડવર્ટાઇઝ આપેલી છે. એના આધારે આખો પ્રોજેક્ટ લખવાનો આ પ્રોજેક્ટ છે. બરાબર છે. તો આ સાથે મિત્રો આપણે અહીંયા આ જે છે યુનિટ નંબર 3 એ પૂરો કરીએ છીએ અને આપણી એક્ટિવિટી 8 સુધી અહીંયા પૂરું થાય છે. તો મિત્રો ચલો આવજો.